પાટણ શહેરના નીલમ સિનેમા પાસે આવેલા ઝીણી રેતના નાકા પર રોયલ ચોઇસ નામની દરજીની દુકાન આવેલી છે ત્યારે આ દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટ કે અગમ્ય કારણોસર સવારે 7થી 7:30ના સમયગાળામાં દરજીની દુકાનની અંદર આગ લાગતા બાજુની દુકાનવાળાએ દુકાન માલિક જુબેરભાઈ સૈયદને જાણ કરતા તેઓ તુરંત ઘટના સ્થળે આવી ગયા હતા અને દુકાને આવીને જોતા દુકાનની અંદરથી આગના ધુમાડા નીકળતા હતા ત્યારે તેઓએ હિંમતથી દુકાનનું શટલ અદ્ધર કરતા દુકાનમાં આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું તો આગમાં સિલાઈ માટેનું મશીન મટીરિયલ્સ અને ગ્રાહકોના કપડાં બળીને ખાખ થઈ જવા પામ્યા હતા તો આ અંગેની જાણ પાટણ નગરપાલિકાના ફાયર ફાઇટરને કરતા તેઓ તુરંત ઘટના સ્થળે આવીને આગ પર પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો તો આગ લાગવાની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા તો કેટલાક સેવાભાવી લોકોએ આગ ઓલવવામાં મદદરૂપ પણ બન્યા હતા તો આગ લાગવાની ઘટનાને લઈને દરજીની દુકાનના માલિક જુબેરભાઈ સૈયદે જણાવ્યું હતું કે વહેલી સવારે બાજુ દુકાનવાળાનો ફોન આવતા હું ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને દુકાન આગળ પહોંચ્યા દુકાનમાંથી આગના ધુમાડા નીકળતા હતા ત્યારે હિંમત દાખવીને દુકાનનું શટર અદ્ધર કરતા આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું ત્યારે પાલિકાના ફાયર ફાઇટરને જાણ કરતા તેઓ તુરંત ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી અને આગ પર કાબૂ મેળવ્યો હતો તો આગમાં કપડાં સીવવાનું મશીન મટીરિયલ અને ગ્રાહકોના કપડાં બળીને ખાખ થઈ જવાથી અંદાજિત 50,000થી વધુનું નુકસાન થયું હોવાનું તેઓએ જણાવ્યું હતું. આજે સવારે હું ઘરે હતો પાડોશીએ જાણ કરી મને પછી હું અહીંયા આવ્યો શટલમાંથી આગના ગૂટા નીકળતા હતા પછી જહેમતથી મેં શટલ અદ્ધર કર્યું અંદર આગ બેકાબુ હતી ને પછી ફાયર બ્રિગેડને અમે જાણ કરી લગભગ મારા 50થી 60,000 નુકસાન છે આ દરજીની દુકાન છે 50-60,000 નુકસાન છે બરાબર ને મારું જુબેરભાઈ સૈયદ નામ છે ઝીણી રેતના નાકા ઉપર મારી દુકાન છે બરાબર હું દોડીને ભાઈ ઘરેથી આવ્યો તો પછી ફાયર બ્રિગેડ આવ્યો ને આગને કાબુ મેળવી આ તમે નુકસાન જોઈ શકો છો પાછા શું બળી ગયું છે? ઘરાકોના કપડાં મશીન મટીરિયલ્સ બધું બળી ગયું છે.